નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું ફિઝિક્સ વિથ કલ્પેશ સર ચેનલની અંદર. અગાઉની વિડીયોની અંદર આપણે ઉદાહરણ નંબર 1 થી 10 કમ્પ્લીટ કરેલા છે. તો જે મિત્રોએ 1 થી 10 ઉદાહરણ જોયા ન હોય તો ચેનલની અંદર તમને મળી રહેશે. જો જરા આજે આપણે ઉદાહરણ નંબર 11 કરવા જઈ રહ્યા છીએ. તો એકવાર તમે રકમ ધ્યાનથી વાંચો તો ઉદાહરણ 11 ની અંદર બેટા તમને એક સમઘન આપેલું છે. આ શું છે? સમઘન તમને આપ્યું છે. આ જે સમઘન છે બેટા એ અહીંયા કેન્દ્રથી અમુક અંતરે રાખીને તમને આપેલું છે. તો જો બેટા આ જે અંતર તમને આપ્યું છે, સમઘનમાં નોર્મલી કેટલી બાજુ હોય? 6 બાજુ હોય, બરાબર? તો અહીંયા બેટા આ જે બાજુ છે આની વાત કરી રહ્યા છીએ. આ જે બાજુ છે બેટા એ અહીંયા ઉગમ બિંદુથી કેટલા અંતરે આપેલું છે? સ્મોલ એ જેટલા અંતરે તમને આપેલું છે, બરાબર? ટેક્સ્ટબુકની અંદર તમે જુઓ તો તમને અંતર આપેલું છે કે ભાઈ ઉગમ બિંદુથી જે સમઘનની આ બાજુ છે કેટલા અંતરે છે? એ અંતરે છે. સમઘનની દરેક બાજુ સમાન હોય, તમને ખ્યાલ હશે, અને એ દરેક બાજુનું અંતર તમને આપ્યું છે સ્મોલ એ. કેટલું આપ્યું છે? સ્મોલ એ. એનો મતલબ કે આ અંતર કેટલું થશે બેટા? આ અંતર કેટલું થશે? તો કે એ સ્મોલ એ થઈ જશે. ક્લિયર? હવે જો જરા આગળ રકમ વાંચો. તમને વિદ્યુત ક્ષેત્ર બેટા આપેલું છે. વિદ્યુત ક્ષેત્ર એક્સ દિશામાં આપેલું છે અને એનું મૂલ્ય એક્સ સાથે બદલાય છે. જુઓ જરા, એક્સ બદલાય તો વિદ્યુત ક્ષેત્ર એક્સ દિશામાં બદલાય. પરંતુ એ કન્ફર્મ છે કે જે પણ વિદ્યુત ક્ષેત્ર તમને આપેલું છે એ ફક્ત ને ફક્ત એક્સ દિશામાં છે. કેમ? જો અહીંયા EY 0 અને EZ 0 તમને આપેલા છે, બરાબર? અચ્છા, તો એક તો કન્ફર્મ થઈ ગયું કે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? માત્ર ને માત્ર એક્સ દિશામાં. તો અહીંયા આ રીતે બતાવી શકાય. આ આપણી વાય અક્ષ છે, આ આપણી એક્સ અક્ષ છે. તો વિદ્યુત ક્ષેત્ર બેટા ક્યાં છે? એક્સ દિશામાં. તો એ લખીએ વિદ્યુત ક્ષેત્ર માત્ર ને માત્ર એક્સ દિશામાં છે, આ બાજુ. વિદ્યુત ક્ષેત્રનો વાય દિશાનો ઘટક 0, ઝેડ દિશાનો ઘટક પણ કેટલો છે? 0 છે. હવે જો આ જે આલ્ફા છે એનું મૂલ્ય તમને આપ્યું છે 800. શોધવાનું શું છે? તો પહેલા પાર્ટની અંદર આપણે ફ્લક્સ શોધવાનું છે કે ભાઈ સમઘનમાંથી કેટલું ફ્લક્સ સંકળાય છે એ આપણે શોધવાનું છે. અને સાથે સાથે આપણે ઘેરાતો વિદ્યુતભાર પણ શોધવાનો છે. ક્યુ આપણે શોધવાનો છે. તો કન્સેપ્ટ ફરીથી ક્લિયર કરીએ. આપણે શોધવાનું શું છે? ફ્લક્સ અને વિદ્યુતભાર. કોના માટે? સમઘન માટે, બરાબર? વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? ફક્ત ને ફક્ત એક્સ દિશામાં. વિદ્યુત ક્ષેત્રનો વાય દિશામાં ઘટક 0, ઝેડ પણ કેટલું છે? 0. સમઘનની બાજુની લંબાઈ સ્મોલ એ તમને આપી છે. અને જે સમઘન તમે રાખ્યું છે બેટા એ કેન્દ્રથી કેટલા અંતરે રાખ્યું છે? જો એ અંતરે રાખેલું છે. ચલો આટલું ક્લિયર થાય છે. તો આ તમને રકમની અંદર બધી જ માહિતી બેટા આપેલી છે, બરાબર? અચ્છા, ચલો હવે કામ કરીએ. આપણે એને સોલ્વ કરીએ. તો પહેલો ક્વેશ્ચન મારો એ છે કે સમઘનની કેટલી બાજુ હોય? એકદમ સિમ્પલ, 6 બાજુ હોય. 6 બાજુ. જો જરા બેટા આ જે બાજુ છે આને એક કામ કરીએ, આપણે એ લખી દઈએ. શું લખીએ? એ. તો આ બાજુ બેટા કેપિટલ એ લખીએ. એક્ઝેક્ટ એના નીચે આ જુઓ જરા, બરાબર? આ બાજુ ના આપો કેપિટલ બી, બરાબર? અચ્છા, આ જે બાજુ છે બેટા એને ના આપો સી, અને આ બાજુ બેટા કઈ આવશે? કેપિટલ ડી. એક બાજુ બેટા સામે આવે છે ને, સમઘનમાં 6 બાજુ હોય ને, ઉપર નીચે. એક આ બાજુ આવશે બેટા, એક આ બાજુ આવશે, પાંચમી કઈ આવશે? એક આગળ તમારા તરફ, અને એક બેટા બાજુ પાછળ હશે. ક્યાં હશે? પાછળ હશે. ક્લિયર? હવે આપણે ફ્લક્સ શોધવું છે તો લખી શકાય કે સમઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ, બરાબર ને? આખા સમઘનમાંથી કેટલું ફ્લક્સ પસાર થાય એ આપણે શોધવું છે. તો ચલો ફ્લક્સ માટે લખી શકાય કે ટોટલ ફ્લક્સ કેટલું આવશે? તો 1 + 2 + 3 + 4 + 5 + 6. 6 બાજુ છે બેટા, તો 6 ફ્લક્સ અમારે શોધવા પડે. એક કામ કરો, આપણે નંબરિંગ આપી દઈએ. ચલો આને એક કામ કરો, આને 1 નંબર આપી દઈએ, બરાબર? એક્ઝેક્ટ એની સામે બેટા આને 2 નંબરની બાજુ આપી દઈએ. આને 3 નંબર આપી દઈએ, બરાબર? આને 4 નંબર આપી દઈએ. તમારી આગળ જે બાજુ આવશે બેટા 5 નંબર આપી દઈએ, અને એની પાછળ હશે એ 6 નંબરની બાજુ આવશે. તો ટોટલ 6 બાજુ, તો 6 ફ્લક્સ. આટલી વસ્તુ ક્લિયર થાય? ટોટલ ફ્લક્સ કેટલી? તો 6 બાજુમાંથી પસાર થતું ફ્લક્સ શોધવું પડે.
સમઘનમાં 6 બાજુ છે તો દરેકમાંથી ફ્લક્સ શોધી કાઢો, સરવાળો કરી દો. હવે જો આપણા કિસ્સામાં અહીંયા થોડું ઇઝી બની જશે. કેમ? ધ્યાનથી જુઓ બેટા કે અહીંયા ફ્લક્સ કેટલું આવે, આ જે પણ સરફેસ છે, આ જે પણ સરફેસ નંબર 1 છે એની સાથે કેટલું ફ્લક્સ સંકળાય. તો ધ્યાનથી તમે જુઓ બેટા કે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે, વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? એક્સ દિશામાં. તમને મેં સમજાયું છે કે જો આની વાત કરો તો આનું ક્ષેત્રફળ સદિશ ક્યાં આવે? ઉપર આવે. ક્યાં આવે? ઉપર. તો આના માટે તમે આવું લખી શકો કે વિદ્યુત ક્ષેત્ર એક્સ દિશામાં અને જે ક્ષેત્રફળ સદિશ છે એ આ બાજુ આવશે. આનું ક્ષેત્રફળ ક્યાં આવે? ઉપર. વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? આ બાજુ. બરાબર. તો એંગલ બેટા કેટલો આવશે? 90. કેટલો આવશે? 90. અને ફ્લક્સ માટે તમને ઇક્વેશન ખબર છે કે ફ્લક્સ કેવી રીતે શોધી શકાય? તો આવશે EA cos θ. શું આવે બેટા? EA cos θ. જો φ1 ની વાત કરીએ તો લખી શકાય કે φ1 બરાબર EA cos θ. બોલો બેટા θ કેટલા આવશે અહીંયા? 90. તો માટે લખી શકાય EA cos 90 0. તો ટોટલ અહીંયા આ બાજુમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું મળે? 0 મળે. કન્સેપ્ટ ક્લિયર થાય છે કે આ જે બાજુ છે આ બાજુ સાથે કેટલું ફ્લક્સ સંકળાય? તો કે 0. કેમ? કારણ કે ઇક્વેશન યુઝ કરો EA cos θ. જો વિદ્યુત ક્ષેત્ર લખીને આપ્યું છે ફક્ત ને ફક્ત x દિશામાં છે અને આનું બેટા ક્ષેત્રફળ ક્યાં આવે? ઉપર આવે. તો એંગલ 90 બને. cos 90 કેટલું હોય? 0. તો ફ્લક્સ 0 મળે. ક્લિયર? એવી જ રીતે બેટા આ φ2, ચલો આના માટે વાત કરો, નીચેની બાજુ, નીચેની સપાટી. તો જો નીચેની સપાટી હોય બેટા તો એનું ક્ષેત્રફળ ક્યાં આવશે? નીચે. આ પ્રમાણે ક્યાં આવશે? નીચે. અચ્છા, વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? એ તો કે આ દિશામાં છે. એનો મતલબ કે આનું ક્ષેત્રફળ જે નીચેની સપાટી છે આનું ક્ષેત્રફળ ક્યાં આવશે? નીચે આવશે. વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે, એંગલ કેટલો આવશે? ફરતી 90. ફ્લક્સ પાછું 0 મળશે. બરાબર. એનો મતલબ કે φ2 તમે લખી શકો છો, φ2 અગેન આવશે 0. કારણ શું બેટા? θ કેટલા છે? 90. બરાબર. એ પ્રમાણે વાત કરો. ચલો આની જે બાજુ તમારી બાજુ છે, બહારની બાજુ બેટા φ માટે તો ધ્યાનથી જુઓ કે જે આ બાજુ છે, આ બાજુ એનું ક્ષેત્રફળ બેટા ક્યાં આવશે? આ બાજુ. વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? એક્સ દિશામાં. જો જરા હું કન્સેપ્ટ ક્લિયર કરાવું. આને વિચાર કરો, સમઘન તો છે નહીં, કોઈ પણ એંગલથી સમઘન નથી, પણ આપણે વિચારીએ. બરાબર. સમજો સમઘનની કેટલી બાજુ? 6 બાજુ. આને હું સમઘન વિચારું છું, છે નહીં, વિચારીએ છીએ. જો આ એક બાજુ સમજો, આ એક બીજી બાજુ, આ ત્રીજી, આ ચોથી. જો આ બાજુ તમારી તરફ નંબર 5 અને આની પાછળ જે આની વાત કરું છું આ નંબર 6. તો જો આને સમઘન તમે વિચારો તો આની 6 બાજુ થઈ ગઈ. ઉપર, નીચે, તમારી બાજુ, એની પાછળ, આ બાજુ આવશે મારી સાઈડ અને આ સાઈડ. ક્લિયર? 6 બાજુ મળી ગઈ. હવે ધ્યાનથી તમે જુઓ કે બેટા વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? એક્સ દિશામાં. હે ને? વિદ્યુત ક્ષેત્ર મેં લખીને આપ્યું છે એક્સ દિશામાં છે, વાયમાં 0, ઝેડમાં 0. તો એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર બેટા ક્યાં છે? એક્સ દિશામાં. હવે વાત કરો કે φ1, ચલો 1 ઉપર. આનું ક્ષેત્રફળ બોલો, મેં તમને સમજાવ્યું છે આગળના વિડીયોમાં. આનું ક્ષેત્રફળ ક્યાં આવશે? ઉપર. વિદ્યુત ક્ષેત્ર ક્યાં? આ બાજુ. એંગલ કેટલો? 90. તો આ સપાટી સાથે સંકળાતું ફ્લક્સ 0. ક્લિયર? સારું. આની વાત કરો. ચલો આ સપાટી માટે, નીચેની સપાટી માટે આનું ક્ષેત્રફળ ક્યાં આવે? આનું ક્ષેત્રફળ આવે નીચે. ક્યાં આવે? નીચે. વિદ્યુત ક્ષેત્ર તો આ બાજુ છે. બરાબર. તો ક્ષેત્રફળ સદિશ નીચે અને વિદ્યુત ક્ષેત્ર બેટા આ બાજુ છે. એંગલ કેટલો બનાવશે? 90. લખવું એટલે લખી શકાય આ સપાટી માટે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે, ક્ષેત્રફળ નીચે, એંગલ 90, ફ્લક્સ બેટા 0. ક્લિયર? ચલો આની વાત કરો તમારા તરફ માટે. બોલો આનું ક્ષેત્રફળ ક્યાં આવે? બહારની બાજુ. હંમેશા ક્ષેત્રફળ ક્યાં હોય? પૃષ્ઠને લંબ અને બહારની બાજુ. તો બેટા આનું ક્ષેત્રફળ સદિશ આમાં હોય, બહાર, તમારી બાજુ. વિદ્યુત ક્ષેત્ર કઈ વાત છે? તો કે એ તો એક્સ દિશામાં છે. એનો મતલબ સમજાવી શકાય કે આ તમારી બાજુનું ક્ષેત્રફળ અને બેટા વિદ્યુત ક્ષેત્ર બતાવવા જઈએ તો આ બાજુ આવે. સમજવાનું ટ્રાય કરજો. આમ આવશે, આમ. બરાબર. ક્ષેત્રફળ સદિશ ક્યાં આવશે? આ બાજુ. વિદ્યુત ક્ષેત્ર આ બાજુ. તો એંગલ બેટા કેટલો બનશે? ફરતી 90. હે ને? આનું ક્ષેત્રફળ આ બાજુ, વિદ્યુત ક્ષેત્ર આ બાજુ. એંગલ બેટા કેટલું? 90. તો આ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ પાછું 0 મળે. એનો મતલબ લખી શકાય કે આ જે પણ સપાટી છે એને આપણે 5 નંબર આપેલો છે તો ફ્લક્સ 0. એંગલ પાછો બેટા 90. બરાબર ને? એ પ્રમાણે પાછળની બાજુ જો, આ બાજુની વાત કરું છું, આ બાજુ. આનું ક્ષેત્રફળ બોલો બેટા. આનું આ બાજુ હશે. બરાબર. વિદ્યુત ક્ષેત્ર પાછું આ બાજુ. એનો મતલબ બેટા ફરથી 5, 6, 0 આવશે. કારણ એક જ છે તો θ 90. તો જો અહીંયા ઇઝી બની ગયું. જે તમારું સમઘન હતું એના માટે અહીંયાથી ફ્લક્સ 0, અહીંયાથી ફ્લક્સ 0, અહીંથી ફ્લક્સ 0, આ બાજુ
आ बाजू बेटा एंगल केटलो 90, आ बाजू जो एंगल 90, तो फक्त बे बाजू वधे, एक आ बाजू वधे अने एक आ बाजू वधे। 6 मांथी 4 फ्लक्स शून्य थया बराबर। तो लखी शकाय कि अहींया जे फ्लक्स मळशे फाई बराबर माटे फाई बराबर शुं मळशे बेटा फाई 1 शून्य फाई 2 शून्य, अहींया लखी शकाय फाई 3 प्लस फाई 4 लखाय। बाकी बधा फ्लक्स शून्य थई गया, फक्त बे बाजूमांथी ज फ्लक्स मळशे। एक कई बाजू, एक फाई 3 आ बाजू जो एक फाई 4 शोधी काढीए जो। तो आने समीकरण 1 आपी दઉં છું। चलो फाई 3 આપણે શોધી કાઢીએ બેટા फाई 3। चलो कई बाजू फरती समझवानी ट्राय करिए बेटा। जो फाई 3 એટલે आ बाजू है ने, आ माटे आनु क्षेत्रफळ बोलो, आनु क्षेत्रफळ आ बाजू। विद्युत क्षेत्र बेटा एक्स दिशा में, तो विद्युत क्षेत्र एक्स दिशा में और क्षेत्रफल पण ए दिशा में होय तो थीटा शून्य आवे तो फ्लक्स शोधी शकाय। तो लखीए आपणे फाई 3 माटे शुं लखशो ई ए कॉस थीटा, ख्याल आवे छे ने फाई इक्वल्स टू ई ए कॉस थीटा। चलो ई केटला, तो विद्युत क्षेत्र मूल्य तमने आप्युं छे, लखीए आपणे आल्फा एक्स बराबर 1/2, आल्फा एक्स 1/2। क्षेत्रफळ बात करो बेटा, तो आ सपाटी माटे क्षेत्रफळ केटलुं आवे, तो के तमने खबर छे समघननी कोईपण सपाटी लो तो ए शुं बने चौरस बने, अने चौरसनुं क्षेत्रफळ એટલે કેટલું આવે, तो अहींया ए छे तो आ पण ए हशे है ने, आ पण ए अने आ पण ए, तो मतलब चौरसनुं क्षेत्रफळ એટલે કેટલું આવશે ए स्क्वेर। तो अहींया ए ની જગ્યાએ હું શું લખીશ ए स्क्वेर લખીશ। एंगल કેટલું લખવાનો છે 0, કેમ આનું ક્ષેત્રફળ આ બાજુ, વિદ્યુત ક્ષેત્રફળ એ બાજુ। क्लियर कन्सेप्ट क्लियर थाय छे। सारूँ चलो हवे अहींया बेटा एक्स નું मूल्य मूको। चलो एक्स शुं छे उगम बिंदुथी जे ते सपाटीनुं अंतर। एक्स शुं छे कि उगम बिंदुथी जे ते सपाटीनुं क्षेत्र अंतर। तो ध्यानथी जो बेटा आ उगम बिंदु छे, आ सपाटी અહીંથી કેટલી દૂર છે, તો જો આ અંતર એ તમને આપ્યું છે અને આ અંતર કેટલું આવશે એ આવશે। તો અહીંથી ચાલુ કરો તો આ સપાટી કેટલી દૂર છે, તો a પ્લસ a 2a જેટલી દૂર છે। તો લખી શકાય કે અહીંયા બેટા x કેટલા 2a, કેટલા 2a, આ સપાટી કેટલી દૂર a પ્લસ a 2a, બસ વેલ્યુ મૂકી દો। તો માટે फाई 3 ઇક્વલ્સ ટુ આલ્ફા x અહીંયા શું મૂકવાનું છે 2a 1/2, અહીંયા a સ્ક્વેર cos 0 બેટા 1 આવશે। સાદુરૂપ આપો ચલો, તો માટે फाई 3 ઇક્વલ્સ ટુ આલ્ફા અહીંયા 2 પાવર 1/2 શું લખાય √2, અહીંયા બેટા કેટલો આવશે a પાવર 1/2, અહીંયા કેટલો આવશે a સ્ક્વેર। તો માટે फाई 3 લખી શકાય છે √2 આલ્ફા √2a। ચલો અહીંયા કેટલો આવશે તો a સ્ક્વેર અને a 1/2 5/2। તો બેટા फाई 3 આપણને મળી ગયું, फाई 3 આપણને મળી ગયું। એનો મતલબ કે આ સપાટી સાથે કેટલું ફ્લક્સ સંકળાય, તો કે આટલું ફ્લક્સ સંકળાય, કેટલું આલ્ફા √2a પાવર 5/2। ક્લિયર કન્સેપ્ટ ક્લિયર। ચલો હવે કામ કરીએ એક આ સપાટી 4 માટે, આના માટે। હવે તમે સમજી ગયા કે ધારો કે આ સમઘન નથી, વિચારીએ છીએ આપણે બરાબર, આના માટે તમે ફ્લક્સ નીકાળી દો કે આ સરફેસમાંથી આ સપાટીમાંથી કેટલું ફ્લક્સ મળે, તો કે આટલું મળે। હવે બેટા આ સપાટીની વાત કરીએ છીએ, આનું કામ પતી ગયું। હવે આનું કામ કરો। ચલો આનું ક્ષેત્રફળ બેટા ક્યાં આવે, મારી બાજુ विद्युत क्षेत्र क्या है फक्त फक्त एक्स में, तो मतलब कि क्षेत्रफल आ बाजू विद्युत क्षेत्र आम एक्स में है बेटा, तो एंगल केटलो आवशे 180, केटलो आवशे 180। तो जो जरा विद्युत क्षेत्र आ बाजू अने आनु बेटा क्षेत्रफल क्या आवे आ दिशा में है ने, क्षेत्रफल बेटा क्या आवे आ दिशा में। तो अहींया तमे लखी शको कि जे क्षेत्रफल है बेटा आनु आ दिशा में आवे बराबर। तो निकाल दઉં છું, जरूर है नहीं बराबर। तो लखीए आपणे, चलो ओके चलो तो लखी शकाय अहींया फाई 4 बराबर ने। 4 मतलब कई बाजू आ बाजू। इक्वेशन लखो चलो शू लखाशे ई ए कॉस थीटा, शू लखाय ई ए कॉस थीटा। चलो ई नु मूल्य पाछू मूकी दो, शू छे तो कि आल्फा एक्स 1/2, आल्फा एक्स 1/2 ए मतलब क्षेत्रफल, आनु पण क्षेत्रफल बेटा केटलुं आवशे ए स्क्वेर आवशे। तो लखी दीए आपणे कि ए स्क्वेर थीटा बेटा केटला आवशे 180, केटला आवशे 180। सादुरूप आपो चलो,
તો એક્સનું મૂલ્ય બોલો ચલો હવે આ જે પણ સપાટી છે એ ઉગમ બિંદુથી કેટલા અંતરે છે તો કે એ જેટલા અંતરે છે આ કેટલા અંતરે હતી 2a આ કેટલા અંતરે બેટા એ અંતરે છે તો લખી દઈએ કે એક્સની કિંમત કેટલી મૂકવાની છે એ મૂકવાની છે તો માટે ફાઈ સપાટી કઈ 4 તો અહીંયા આલ્ફા એમના એમ એક્સની જગ્યાએ શું મૂકવાનું બેટા એ 1/2 અહીંયા એ સ્ક્વેર અને cos 180 બેટા -1 આવે તો એ માઇનસ હું અહીંયા લખું છું cos 180 કેટલા -1 તો એ માઇનસ અહીંયા લખી દઈએ સાદુરૂપ જરા આપો તો 4 ઇક્વલ્સ ટુ માઇનસ આલ્ફા હવે જો પાછું અહીંયા લસા લઈ લેશું તો અહીંયા આવશે a પાવર 5/2 આને સમીકરણ 2 આપીએ આને સમીકરણ બેટા 3 આપીએ તો તમે જુઓ કે 6 સપાટીમાંથી સમજો 6 સપાટીમાંથી 4 સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું 0 2 સપાટીમાંથી ફ્લક્સ તમને મળશે એક 5-3 મળે શોધી કાઢ્યું એક 5-4 મળે એ પણ આપણે શોધી કાઢ્યું બસ હવે તો સિમ્પલ સમીકરણ 1 માં મૂકી દઈએ તો લખીએ સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં મૂકતા શું લખાય તો 5 ઇક્વલ્સ ટુ 5-3 બોલો ચલો આ રહ્યા આલ્ફા √2 a પાવર 5/2 પછી પ્લસ 5-4 અહીંયા માઇનસ છે તો લખીએ માઇનસ આલ્ફા a પાવર 5/2 બંને કિંમત ક્યાં મૂકી સમીકરણ 1 માં મૂકી જુઓ જરા તો માટે કુલ ફ્લક્સ 5 બરાબર આલ્ફા √2 a પાવર 5/2 પ્લસ માઇનસ માઇનસ આવશે આલ્ફા a પાવર 5/2 બોલો શું કોમન નીકાળશો તો માટે 5 ઇક્વલ્સ ટુ આલ્ફા એ 5/2 કોમન નીકાળીએ તો શું આવશે √2 - 1 બરાબર ને આમાંથી આલ્ફા અને એ પાવર 5/2 કોમન નીકળશે √2 - 1 વેલ્યુ મૂકી દો ચલો હવે તો સિમ્પલ છે વેલ્યુ મૂકવાની છે તો જો બેટા આલ્ફા તમને આપ્યા છે જો આલ્ફા કેટલા આપે છે 800 હે ને તો લખીએ આપણે 800 એની કિંમત તમને બેટા આપેલી હશે એની કિંમત તમને આપી હશે બેટા 0.5 એક જ મિનિટ જોઈ લઈએ તો એની કિંમત બેટા તમને આપેલી હશે 0.5 સમથિંગ તમને આપી છે બરાબર તો એ વેલ્યુ અહીંયા મૂકી દઈશ એની કિંમત 0.5 પાવર 5/2 અને અહીંયા √2 - 1 તો જરા આને સોલ્વ કરો બેટા ઓકે બેટા તો અહીંયા માફ કરજો અહીંયા ભૂલ થાય છે અહીંયા એની કિંમત બેટા ટેક્સ્ટબુકની અંદર 0.1 મીટર આપી છે બરાબર તો એ થોડી મિસ્ટેક થઈ છે 0.5 નથી બેટા 0.1 મીટર છે બરાબર ટેક્સ્ટબુકની અંદર બેટા જે એની મૂલ્ય છે એ 0.5 નથી 0.1 મીટર છે તો બેટા અહીંયા થોડું ચેન્જ કરું છું કે અહીંયા 0.1 મીટર આવશે બરાબર ને કારણ કે એની કિંમત ટેક્સ્ટબુકની અંદર આપી છે 0.1 મીટર સારું ચલો હવે બેટા સાદુરૂપ આપવાનું છે તો સાદુરૂપ આપી દો તો ફ્લક્સની કિંમત આપણને મળી જશે 5 ઇક્વલ્સ ટુ 1.05 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ તો બેટા ફ્લક્સનો આન્સર તમને મળી ગયો 1.05 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ તો બેટા એ તમને આન્સર મળી જશે ક્લિયર તો પહેલો પાર્ટ અહીંયા પૂરું કર્યું જે સમઘનમાંથી સંકળાતું ફ્લક્સ છે એ આપણે બેટા શોધી કાઢ્યું કેટલું મળ્યું 1.05 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ કન્સેપ્ટ ક્લિયર થાય છે ફરીથી લાસ્ટ ટાઈમ સમઘન છે 6 બાજુ હોય 6માંથી 4 બાજુ સાથે સંકળાતું ફ્લક્સ બેટા કેટલું આવશે 0 આવશે કેમ એંગલ 90 આવે છે ફક્ત બે બાજુમાંથી તમને ફ્લક્સ મળશે એક આ સાઈડ અને એક આ સાઈડ બરાબર બસ તો એમાં આપણે એક કામ કર્યું 5-3 શોધી કાઢ્યું બરાબર અને પછી બેટા આપણે 5-4 શોધ્યું બંનેનો આપણે સરવાળો કર્યો છે 5-1 + 5-2 એનો મતલબ કે 5-3 + 5-4 સાદુરૂપ બેટા આપ્યું છે તો આન્સર મળશે 1.05 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ અહીંયા બેટા એની જગ્યાએ 0.1 તમને ટેક્સ્ટબુકની અંદર આપેલું છે આવડશે ચલો તો અહીંયા પહેલો પાર્ટ તમે નોંધી લો એના પછી સેકન્ડ પાર્ટ આપણે સોલ્વ કરીએ ઓકે તો બેટા સેકન્ડ પાર્ટની અંદર તમે ધ્યાનથી જોશો તો સેકન્ડ પાર્ટની અંદર તમારે ક્યુ શોધવાનો છે અહીંયા હું લખું છું સેકન્ડ પાર્ટ તમારે વિદ્યુત ભાર ઘેરાતો વિદ્યુત ભાર તમારે શોધવાનો છે તો એક કામ કરો બેટા ગોસના નિયમનો ઉપયોગ કરો તો લખી શકાય સેકન્ડ પાર્ટની અંદર કે ફ્લક્સ ઇક્વલ્સ ટુ Q/ε0 ગોસનો નિયમ છે બંધ પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ કેવી રીતે શોધી શકાય તો કે Q/ε0
આપણે ક્યુ શોધવાનું છે બેટા, તો ક્યુને સૂત્રન કરતા બનાવીશું. તો ક્યુ ઇક્વલ્સ ટુ 5 ઇન્ટુ એપ્સાઇલોન 0 વેલ્યુ મૂકો. ચલો, તો કુલ ફ્લક્સ કેટલું આ રહ્યું 1.05. તો અહીંયા લખીએ 1.05. એપ્સાઇલોન 0 વેલ્યુ બેટા ફિક્સ હોય કેટલી 8.854 10⁻⁻12. બરાબર. તો વેલ્યુ મૂકવાની છે તો બેટા આન્સર તમને મળી રહેશે 9.27 ઇન્ટુ 10⁻⁻12 કુલમ. -12 કુલમ. બરાબર. તો બેટા આ તમને આન્સર મળશે કે આ જે પણ સમઘન છે એ સમઘનમાં તમે કેટલું જીતવા મળશે 9.27 10⁻⁻12 કુલમ. તો સેકન્ડ પાર્ટ બેટા અહીંયા કમ્પ્લીટ થાય છે. આવડશે. કન્સેપ્ચ્યુઅલ એક્ઝામ્પલ છે. ફ્લક્સ કેવી રીતે શોધી શકાય એ તમને અહીંયા સમજાયું. અને ફ્લક્સ જો મળી જાય તો આની સાથે કેટલો વિદ્યુતભાર ઘેરાતો હશે એ તમે ક્યુ શોધી શકો છો 9.27 10⁻⁻12 કુલમ. તો બેટા આને નોટ ડાઉન કરી લો. એના પછી નેક્સ્ટ ઉદાહરણ આપણે જોઈએ. ઓકે બેટા, તો નેક્સ્ટ જોઈએ આપણે ઉદાહરણ નંબર 1.10. આની અંદર બેટા તમને બે વિદ્યુતભાર આપ્યા છે. એક Q1 તમને આપ્યું છે અને Q2 તમને આપ્યું છે. Q1 નું મૂલ્ય તમને આપ્યું છે -10 માઇક્રોકુલમ તમને આપેલું છે. Q2 બેટા આપ્યું છે +10 માઇક્રોકુલમ. અચ્છા, હવે સેન્ટરથી તમને અંતર આપ્યું છે બંને વિદ્યુતભારો વચ્ચેનું. તમને ખ્યાલ છે કે આ અંતર મધ્યથી આપણે સ્મોલ a લઈએ તો આ અંતર પણ કેટલું આવશે? a આવશે. તો ટોટલ અંતર બેટા કેટલું આવે? ટોટલ અંતર કેટલું આવે? 2a આવે. કેટલું આવે? 2a. આપણે વિદ્યુત ડાયપોલ જોઈ ગયા, બસ એનો જ એક દાખલો છે. અહીંયા એક પ્રકારનું વિદ્યુત ડાયપોલ જ છે બેટા. બે વિદ્યુતભાર સમજો, બે વિદ્યુતભાર સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશા મતલબ એક પ્લસ છે ને એક માઇનસ છે. બરાબર. તેનો મતલબ કે સમાન મૂલ્ય છે, એક પોઝિટિવ છે એક નેગેટિવ છે. બંને જો અંતર તમને આપ્યું છે સેન્ટરથી આ અંતર બેટા a, સેન્ટરથી આ અંતર a, તો તમને ટોટલ અંતર આપ્યું છે 5 મિલીમીટર. કેટલું તમને આપ્યું છે? 5 મિલીમીટર. આને તમે મીટરમાં કન્વર્ટ કરો તો 5 × 10⁻³ મીટર તમને આપેલું છે બંને વચ્ચેનું અંતર. હવે જો શોધવાનું શું છે, તો પહેલો પાર્ટ તમને એવું પૂછે છે કે ભાઈ કેન્દ્રથી સમજો, કેન્દ્રથી ડાયપોલની અક્ષ ઉપર, કેન્દ્રથી ડાયપોલની અક્ષ ઉપર કેટલું દૂર જવાનું બેટા? 15 સેન્ટીમીટર. કેટલું? તો લખી શકાય અહીંયા 15 × 10⁻⁻² મીટર. અહીંયા એક બિંદુ આપ્યું છે P બિંદુ. બરાબર. તો ડાયપોલની અક્ષથી આપણે દૂર જોઈશું કેટલા? 15 સેન્ટીમીટર. તો બેટા અહીંયા આપણે એક P બિંદુ આપ્યું છે અને આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ડાયપોલની અક્ષ ઉપર બેટા વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. કેટલા અંતરે? તો કે 15 સેન્ટીમીટર અંતરે. હંમેશા અંતર તમે ક્યાંથી મેજર કરો છો? ડાયપોલના સેન્ટરથી. ડાયપોલના સેન્ટરથી. તો આ ડાયપોલનું સેન્ટર છે, આપણે 15 સેન્ટીમીટર દૂર જવાનું, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર તમારે શોધવાનું છે. ક્લિયર? અચ્છા, સેકન્ડ પાર્ટની એ લોકોએ વાત કરી છે વિષુવરેખા. ચલો એ પછી જોઈએ. પહેલો પાર્ટ આપણે કમ્પ્લીટ કરીએ. એકદમ સિમ્પલ ન્યુમેરિકલ છે. તમને ખબર છે કે ભાઈ ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ડાયપોલની અક્ષ પર શું કરવું છે? વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. બરાબર. તો તમને ઇક્વેશન ખબર છે કે ભાઈ અહીંયા શોર્ટકટનો ઉપયોગ તમે બેટા કરી શકો છો. કેમ? કારણ કે જે આ અંતર છે, કયું અંતર? x. લખી શકાય કે ભાઈ અહીં x નું મૂલ્ય એ કરતાં ખૂબ જ વધારે હોવાથી, જો ધ્યાનથી જુઓ જરા, આ x કેટલા? 15 સેન્ટીમીટર. બેટા આ અંતર કેટલું? આ અંતર કેટલું? તો જો ટોટલ અંતર કેટલું છે? 5 મિલીમીટર. તો બેટા આ અંતર કેટલું આવશે? 2.5 મિલીમીટર. ખબર પડે છે? સેન્ટરથી આ અંતર કેટલું આવશે? 2.5 મિલીમીટર બેટા. તો તમે જોઈ શકો છો કે 15 સેન્ટીમીટર ખૂબ જ વધારે કહેવાય 2.5 મિલીમીટર કરતાં. તો અહીંયા એક્સનું મૂલ્ય એ કરતાં વધારે હોવાથી આપણે શોર્ટકટનો ઉપયોગ કરી શકીએ છીએ કે ભાઈ E બરાબર, બોલો કયું ઇક્વેશન હતું? તો 2kp/x³. યાદ આવે છે? 2kp/r³ લખો, x³ લખો, અંતર છે. બરાબર. તો એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર મળશે 2kp/x³. હવે અહીંયા તમને બેટા P નથી આપ્યું, કોઈ ચિંતા નહીં. લખી શકાય 2k ઇન પ્લેસ ઓફ P શું લખાય બેટા? 2a × q. યાદ કરો ડાયપોલનું જે વિદ્યુત ડાયપોલ છે સૂત્ર યાદ કરો બેટા. શું આવે? 2a × q. બરાબર.
ડિવાઈડ શું કરશો અપોન એક્સ ક્યુબ, શું આવશે એક્સ ક્યુબ, બસ હવે કિંમત મૂકો આન્સર આવી જશે. તો માટે E ઇક્વલ્સ ટુ 2, કેની વેલ્યુ આવશે 9, 10⁻9, 2a કુલ અંતર, બે વિદ્યુતભારો વચ્ચેનું કુલ અંતર કેટલું તમને આપ્યું છે, તો એ લખીએ 5 × 10⁻³ 5 × 10⁻³ ક્યુનું મૂલ્ય તમને આપ્યું છે, જો કેટલું આપ્યું છે 10 માઇક્રોકુલમ, તો લખી શકાય 10 માઇક્રો એટલે બેટા કેટલા આવશે 10⁻⁻6, માઇનસ ના મૂકતા મૂલ્ય શોધી રહ્યા છે આપણે. ડિવાઈડ કરીએ એક્સ ક્યુબ, એક્સ ક્યુબ મતલબ કે સેન્ટરથી જે બિંદુનું અંતર કે જે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે 15 સેન્ટીમીટર છે, એક કામ કરીએ 15 મીટરમાં કન્વર્ટ કરો અહીંયા ક્યુબ. ક્લિયર, ખબર પડશે બેટા. ચલો આને થોડો સોલ્વ કરી દઈએ તો આન્સર તમને મળશે 2.6 × 10⁵ ન્યૂટન પર કુલમ. તો આ કંઈક તમને આન્સર મળી રહેશે બેટા, કેટલો આવશે 2.5 × 10⁵ ન્યૂટન પર કુલમ. એનો મતલબ કે ડાયપોલની અક્ષ ઉપર ડાયપોલના કેન્દ્રથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા પી બિંદુએ કેટલું વિદ્યુત ક્ષેત્ર આવશે 2.6 × 10⁵ ન્યૂટન પર કુલમ. ક્લિયર, કન્સેપ્ટ ક્લિયર થાય છે. દિશા શોધી કાઢો. તમને થિયરીની અંદર ખ્યાલ હશે કે ડાયપોલની દિશા તમે કેવી રીતના વિદ્યુત ક્ષેત્રની દિશા તમે કેવી રીતે શોધો છો બેટા, તો અહીંયા શું કરવાનું ટેસ્ટ ચાર્જ મૂકી દેવાનું. અને આપણે શોધેલી હતી કે જો ડાયપોલની અક્ષ ઉપર વાત કરો, ડાયપોલની અક્ષ ઉપર વાત કરો તો વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હોય, ડાયપોલની દિશામાં હોય. ક્યાં હોય, ડાયપોલની દિશા બેટા ક્યાં હોય, નેગેટિવથી પોઝિટિવ. ડાયપોલની દિશા બેટા ક્યાં હોય, માઇનસથી પ્લસ. ખ્યાલ છે ને, ડાયપોલની દિશા અહીંયા લખું છું કે ડાયપોલ, ધારો કે અહીંયા માઇનસ ક્યુ છે, આ પ્લસ ક્યુ છે, બરાબર. તો ડાયપોલ સદિશ રાશિ છે, તો આની દિશા બેટા ક્યાં આવે, આ દિશામાં માઇનસ ક્યુથી પ્લસ ક્યુ. તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં બેટા ત્યાં જ આવે, ડાયપોલની દિશામાં આવશે તો વિદ્યુત ક્ષેત્ર પણ આ દિશામાં આવશે, બરાબર. થિયરીની અંદર તમે જોયું હશે કે જે દિશામાં ડાયપોલ હોય એ દિશામાં બેટા વિદ્યુત ક્ષેત્ર આવે. ડાયપોલની અક્ષ ઉપરની વાત કરી રહ્યા છીએ, બરાબર. તો લખવું એટલે લખી શકાય, જો દિશાની વાત કરીએ તો લખીએ દિશા ક્યાં આવશે, ડાયપોલની દિશામાં વિદ્યુત ક્ષેત્ર તમને મળશે. દિશા ક્યાં હશે, ડાયપોલની દિશામાં તમને વિદ્યુત ક્ષેત્ર બેટા મળશે. ક્લિયર, તો પહેલો પાર્ટ કમ્પ્લીટ, ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. હવે સેકન્ડ પાર્ટ કરીએ આપણે. સેકન્ડ પાર્ટ અહીંયા લખીએ, સેકન્ડ પાર્ટની અંદર ડાયપોલની વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્ર, ડાયપોલની વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્ર. વિષુવરેખા કોને કહેવાય, તો આને એક લંબ, એક લાઈન આપણે ખેંચી લઈએ તો બેટા આ શું થઈ ગઈ, વિષુવરેખા થઈ ગઈ. શું થઈ ગઈ, વિષુવરેખા. આપણે કેટલા અંતરે જવું છે, તો આ અંતરે હું વાય કહી દઉં છું. શું કહું છું, વાય. તો જુઓ જરા, ડાયપોલના કેન્દ્રથી આપણે વાય જેટલા અંતરે જઈએ ને, વાય તમને આપ્યું છે બેટા 15 સેન્ટીમીટર. કેટલું, 15 સેન્ટીમીટર. અહીંયા ધારો કે કોઈ બીજું બિંદુ છે, આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, તો ચલો કેવી રીતે શોધી શકાય, તો ઇક્વેશન તૈયાર કરી લો પાછું કે વિષુવરેખા પર શું ઇક્વેશન આવશે. અહીંયા ફરીથી તમે લખી શકશો કે જે વાયનું મૂલ્ય બેટા છે એ કરતાં ખૂબ જ વધારે છે. કેમ, અહીંયા જુઓ પાછું, એ કેટલા, આનું અડધું 2.5 મિલીમીટર, વાય કેટલા 15 સેન્ટીમીટર. ફરીથી એ જ વસ્તુ રિપીટ થઈ રહી છે. તો વાયનું મૂલ્ય જો એ કરતાં વધારે હોય તો વિદ્યુત ક્ષેત્રની ઇક્વેશન યાદ કરો. ચલો શું હતું, અહીંયા 2 કાઢી નાખવાનું, તો અહીંયા આવશે KP/y³. આપણે માઇનસ મૂકતા, આ માઇનસનો મતલબ એવો છે કે જે દિશા આવશે એ ડાયપોલની વિરુદ્ધ દિશામાં આવશે. તો એ તો આપણે લખી દઈશું. તો મારે મૂલ્ય શોધવું છે તો મૂલ્ય માટે હું માઇનસ નથી લખતો. ચલો વેલ્યુ મૂકી દો. તો કે પીની વેલ્યુ શું આવશે, 2a × q ડિવાઈડ કરો y³ માટે કેની કિંમત 9 10⁻9, બરાબર. 2a કેટલા બેટા 5 મિલીમીટર, 5 × 10⁻³ વિદ્યુતભારનું મૂલ્ય તમને આપ્યું છે, જો કેટલા 10 માઇક્રોકુલમ. તો લખીએ આપણે 10⁻6 ડિવાઈડ કરો. ચલો વાય તો બેટા કેટલું અંતર આવશે, જો એના એ છે જે અહીંયા છે એ જ અહીંયા આવશે. તો લખી શકાય 15 10⁻² અને અહીંયા ક્યુબ તો આપણે કરવાનું છે. શોધી કાઢો બેટા. તો વિદ્યુત ક્ષેત્ર તમને આન્સર મળશે 1.33 10⁵ ન્યૂટન પર કુલમ. તો આપણને બીજો આન્સર અહીંયા મળી જશે.
બરાબર. દિશાની વાત કરો ચલો બેટા, તો તમને ખબર છે કે જે વિષુવ રેખા ઉપર વિદ્યુત ક્ષેત્ર મળે એ ડાયપોલની વિરુદ્ધ દિશામાં આવે. એનો મતલબ કે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર આવશે, બરાબર, અહીંયા એ આ દિશામાં આવશે, ડાયપોલની વિરુદ્ધ દિશામાં. તો લખીએ કે દિશા ક્યાં આવશે? ડાયપોલની વિરુદ્ધ દિશામાં તમને આ વિદ્યુત ક્ષેત્ર મળશે. તમે બેટા ડાયરેક્ટ પણ વિચારી શકો છો કે આપણે સૂત્ર ઉપરથી ખબર પડે કે ડાયપોલની અક્ષ ઉપર જે વિદ્યુત ક્ષેત્ર હોય ને એના કરતાં અક્ષ ઉપર જે પણ વિદ્યુત ક્ષેત્ર હોય એના કરતાં બેટા વિષુવ ઉપર અડધું મળે. જો અહીંયા 2 છે ને અહીંયા 2 નથી, સિમ્પલ કન્સેપ્ટ. અહીંયા જો 2 kp છે, અહીંયા સિમ્પલ kp છે. એનો મતલબ શું આવશે કે અહીંયા જે પણ મૂલ્ય મળે એના કરતાં આ મૂલ્ય અડધું કરી દેવાનું. તો જો આનું અડધું કેટલું આવે? 2.6, 1.33. અહીંથી પણ ડાયરેક્ટ પણ વિચારી શકો છો. ક્લિયર? તો બસ આ એક સિમ્પલ ન્યુમેરિકલ બેટા હતો 1.10. તો ચલો આ વિડીયો અંદર બેટા 2 આપણે ન્યુમેરિકલ કર્યા, બંને અગત્યના છે એ 1.10 અને 1.11. બાકીના ઉદાહરણ અને સ્વાધ્યાય દાખલા આપણે નેક્સ્ટ વિડીયો અંદર કમ્પ્લીટ કરીશું. બરાબર બેટા? ઓકે, ચલો નોંધી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયો અંદર. થેન્ક યુ.